નમસ્કાર, ગ્રાઉન્ડ રિપોર્ટમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। જંગલી પ્રાણીઓ જાણે કે સરનામું ભૂલી ગયા છે। જંગલ વન વગડો છોડી હવે માનવ વસાહતો તરફ દોટ મૂકી રહ્યા છે ને આ જ જંગલી પ્રાણીઓની હાજરી લોકોને ડરાવી રહી છે। આદમખોર દીપડો હોય કે રખડતા પશુઓનો આતંક લોકોના જીવ પર જોખમ ઊભું કરી રહ્યા છે। ત્યારે જુઓ રાજ્યમાં 4 પગના આતંકના દ્રશ્યો। खूंखार, खतरनाक, खौफनाक, 2 पगना मानवी नहीं 4 पगना आतंकनी कहानी। रात पड़ता ज माथुं उचकीने गाम अने शहर तरफ करे छे कूच। क्यारेक आदमखोर दीपड़ो तो क्यारेक डाला मथो तो क्यारेक आखलाओ मचावे छे देकारो। बाकी हतुं तो श्वान पण बन्या छे जीवना भूख्या। त्यारे ए ज सलाह छे के ध्यान राखजो गुजरातवासीओ। रातना समये जो घरनी बहार एक डगलू पण मूक्યું तो मोटी दुर्घटनाना एंधाण छे। केम के आ खूंखारो गमे त्यारे गमे ते समये गमे ते स्थळे तमारी पर मौतनी तराप मारी शके छे। શિયાળાની ટાઢ હોય કે ઉનાળાની તપતી ગરમી, તમારા જીવની પરવા તમારે જાતે જ કરવી પડશે। કારણ કે આ આદમખોર હવે જંગલ છોડી ગામમાં આવ્યા અને ગામ છોડી શહેરો તરફ કૂચ કરી રહ્યા છે। હવે તો હદ થઈ ગઈ। રાજકોટની ભાગોળે દીપડાએ દેખા દીધી। જો દીપડો તમારાથી માત્ર 5 ફૂટ દૂર હોય તો શું થાય? ત્યાં જ ધ્રુજારી ઉપડી જાય। આવું જ કંઈક થયું મનહરપુરના વાડી વિસ્તારમાં કામ માટે ગયેલ ખેડૂત સાથે, જ્યાં ખેડૂતનો દીપડા સાથે સામનો થયો। રાજકોટ શહેરથી જે કહી શકાય કે રાજકોટ શહેરના ભાગોળાના વિસ્તારમાં જે છે ગઈકાલે રાત્રે અહીંયા દીપડો દેખાયો હતો। વન વિભાગ દ્વારા અત્યારે અહીં પિંજરું પણ મૂકવામાં આવ્યું છે। ખાસ કરીને જે રીતના વાત કરવામાં આવે તો જે છે આ વિસ્તાર મનહરપુર ગામ વિસ્તાર કહેવાય છે ને અત્યારે અહીંયા પિંજરું મૂકવામાં આવ્યું છે। જે ભાઈ દીપડાને ખૂબ જ નજીકથી જોયો હતો, જેને પોતાના કહી શકાય કે એમના પર હુમલો થવાનો હતો, એ ભાઈ સાથે આપણે વાત કરીશું। 5 ફૂટ મારાથી છેટો હતો અને એ પાછો વળી ગયો, મારી માથે હુમલો ન કર્યો એટલે પાછો વળી ગયો। એટલે મેં આ ભાઈને બોલાવ્યા, 2-3 જણા આવ્યા અમે, અને પછી ઝાડમાં વયો ગયો। દીપડાને જોઈને તમને કેવી બીક લાગી હતી? અચાનક એ પાછો જ વળી ગયો। હું જાતો હતો ને એ પાછો વળી ગયો, એવું થયું। તમારે કીધું રાડ નીકળી ગઈ? હા, રાડ નીકળી ગઈ। મેં હાથ પાડ્યો એટલે એ સીધો ઝાડમાં ભાગી ગયો। બહુ જ ત્રાસ છે દીપડાનો આજ કેટલા દિવસથી। આ વિસ્તારમાં દીપડાના ફૂટપ્રિન્ટ પણ મળી આવ્યા છે, જેના આધારે હવે તેની શોધખોળ હાથ ધરાઈ છે ને વન વિભાગે પાંજરા મૂકી સંતોષ માન્યો છે। ગીર સોમનાથમાં દીપડો અને 2 બચ્ચા પાંજરે પુરાયા, જેણે છેલ્લા ઘણા સમયથી આ વિસ્તારમાં લોકોના નાકમાં દમ કર્યો હતો। અઠવાડિયા પહેલા જ એટલે કે 13 તારીખે રાત્રિના સમયે 3 વર્ષની બાળકીને આ દીપડો ઉઠાવી ગયો હતો, જેને વન વિભાગે સૂત્રાપાડાના મોરાસા ગામેથી પકડી લીધો। બાળકીના મોત બાદ લોકોમાં રોષ હતો, જેથી વન વિભાગે અહીં પાંજરા ગોઠવ્યા। અલગ અલગ પાંજરા ગોઠવાતા આખરે દીપડો ટ્રેપમાં આવી ગયો। જે જગ્યા પરથી બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો તે જગ્યા નજીકથી જ 5 થી 9 વર્ષનો માદા દીપડો આખરે પકડાઈ ગયો છે। 2 બચ્ચા પણ પાંજરે પુરાયા છે। વન વિભાગે દીપડાના નમૂના લઈને લેબમાં મોકલ્યા છે। આ દીપડો આદમખોર છે કે નહીં તેની તપાસ પણ થઈ રહી છે। જોકે ગામ લોકોના મતે દીપડો આદમખોર હોય તેમ જ લાગી રહ્યું છે, કારણ કે 3 વર્ષની બાળકીનો મૃતદેહ જે હાલતમાં મળી આવ્યો હતો તેને જોતા આ દીપડો ખૂંખાર હોવાનું મનાય છે। હવે આ દ્રશ્યો જુઓ જે ગીર સોમનાથથી સામે આવ્યા છે, જ્યાં દીપડાના 8 ફેરા સીસીટીવીમાં કેદ થયા। સોમનાથ નજીક ફરી એક વખત દીપડો દેખાયો। કર્મચારી સોસાયટીના પાછળના ભાગે દીપડો મોઢામાં કંઈક લઈને ભાગતો હોય તે રીતે નજરે પડી રહ્યો છે। દીપડાના 8 ફેરાના કારણે સ્થાનિકોમાં ભય છે। અગાઉ વેણેશ્વર સોસાયટી પાસે પણ દીપડો દેખાયો હતો। ફરી એકવાર આ પ્રકારના દ્રશ્યો સામે આવતા સ્થાનિકો હવે ઘરની બહાર નીકળતા ડરી રહ્યા છે। જોકે આ વિસ્તારમાં 7 થી 8 દીપડા હોય તેવું લોકો માની રહ્યા છે, માટે વન વિભાગની મહેનત પણ હવે વધી ગઈ છે। આ તરફ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રોડ પર દીપડો લટાર મારવા નીકળ્યો। આગળ દીપડો ને પાછળ કાર। રોડ પર લટાર મારતા ખૂંખાર આદમખોરના દ્રશ્યો છે સ્ટેચ્યુ ઓફ યુનિટીના, જ્યાં લાખો લોકો દરરોજ આવતા હોય છે। સરદારના ધામમાં રોડ પર દીપડો લટાર મારતો દેખાયો છે। વિશ્વ વિખ્યાત સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં આવેલા આરોગ્ય વન નજીક છેલ્લા કેટલાક દિવસોથી દીપડો જોવા મળતા હોવાના સમાચાર વાયુ વેગે ફરતા થયા। સ્થાનિકોએ દીપડાના દ્રશ્યો કેમેરામાં કેદ કર્યા, જેથી પર્યટકો અને સ્થાનિકોમાં ભયનો માહોલ છે।
અગાઉ આ વિસ્તારની નજીક આવેલા જંગલ સફારીમાં પણ દીપડો ઘૂસી ગયો હતો, જેના કારણે કેટલાક નિર્દોષ વન્ય પ્રાણીઓના મોત થયા હતા. હવે ફરીથી આરોગ્ય વન નજીક દીપડાની હાજરીના નિર્દેશ મળતા વન વિભાગની ઊંઘ ઉડી ગઈ છે. તો પાણી અને ખોરાકની શોધમાં દીપડો માનવ વસાહતમાં દસ્તક દે છે ને પછી લોકો પર હુમલો કરે છે. દાહોદમાં સતત 2 દિવસ દીપડાએ હુમલો કર્યો. ગરબાડાના દાદોર ગામે યુવક પર દીપડાએ હુમલો કર્યો. સવારના સમયે કુદરતી હાજતે જઈ રહેલા યુવકને ઘેરી લઈ તેના પર તરાપ મારી. ત્યારબાદ આ યુવકને ગરબાડા રેફરલ હોસ્પિટલમાં ખસેડાયો. આ અંગે વન વિભાગને જાણ કરાઈ છે. પંથકમાં દીપડાની સંખ્યા વધતા હુમલાના બનાવમાં પણ વધારો થઈ રહ્યો છે, જેથી લોકોની ચિંતા વધેલી છે. તો ગરબાડાના છરછોડા ગામે દીપડાના હુમલામાં વૃદ્ધ મહિલા ઘાયલ થયા. 60 વર્ષીય વૃદ્ધ મહિલા ઘરની બહાર ઊંઘતા હતા અને તે દરમિયાન દીપડાએ હુમલો કર્યો. મહિલાએ બૂમાબૂમ કરતા આસપાસના લોકો દોડી આવ્યા અને દીપડો ભાગી ગયો. તાત્કાલિક ઘાયલ મહિલાને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. જોકે આસપાસના લોકોમાં હજુ પણ ભયનો માહોલ છે. દીપડો જ નહીં, આખલાઓ પણ લોકોના શ્વાસ અદ્ધર કરી રહ્યા છે. જોઈ લો આખલાનો ઉત્પાત. શાકભાજીની લારીનો કેવો ઉલાડિયો કર્યો. દુકાનમાં ધમાલ મચાવીને નાસભાગના દ્રશ્યો છે માણાવદરના. શહેરના શાક માર્કેટ વિસ્તારમાં આખલાએ રિસ્તની ધમાલ મચાવી. 2 આખલા બાખડવા લાગ્યા ને દોડધામ મચી ગઈ. એક બાઇકને પાડી શાકભાજીની 2 લારીને પણ ઉલાડી દીધી. વેપારીએ પોતાનો જીવ માંડ બચાવ્યો. શાક માર્કેટ જાણે કે આખલા માટે સંગ્રામ મેદાન બની ગયું છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે 2 આખલા ઝઘડતા શાક માર્કેટ તરફ જાય છે. શક્તિ પ્રદર્શનમાં એક આખલો ભાગે છે. સૌથી પહેલા પાર્ક કરેલી બાઇકને પાડે છે અને પછી શાકભાજી ખરીદતા લોકો ડરી જાય છે. જીવ બચાવવા માટે ભાગમ ભાગ કરવા લાગે છે. જો કે આખલાઓ અહીં જ ન અટક્યા. એક આખલો દુકાનમાં ઘૂસી ગયો અને દુકાનની અંદર 2 યુવકો પણ હતા. જો કે તેઓને કોઈ ઈજા નથી પહોંચી. પરંતુ ક્યાં સુધી રખડતી રંજાડ આ રીતે લોકોના જીવ પર જોખમ બનીને આવતી રહેશે તેનાથી લોકો પણ અજાણ હોય છે. માટે તંત્રએ તાત્કાલિક પગલાં ભરવા જોઈએ તેવી માંગ ઉઠી છે. આ તરફ સુરેન્દ્રનગરમાં પણ એક વૃદ્ધને જીવતા જીવ યમદૂતના દર્શન થયા. સુરેન્દ્રનગરના પાટડીમાં કઈ હદે આખલાનો આતંક છે તે જોઈ લો. 82 વર્ષના ઈશ્વરભાઈ પટેલ સવારે 10 વાગે શક્તિ માતાજીના મંદિરે પગપાળા જઈ રહ્યા હતા. આ દરમિયાન માતેલા સાંઢે પાછળથી હુમલો કર્યો. શિંગડા લઈને જોરથી ઉલાડ્યા. ઘટનામાં વૃદ્ધને માથા અને શરીરના અન્ય ભાગે ગંભીર ઈજા પહોંચી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. વધુ સારવાર માટે અમદાવાદમાં રિફર પણ કરવામાં આવ્યા. ત્યારે જીવ પર જોખમ બનીને આવતી આ રંજાડથી લોકો હવે ત્રસ્ત થઈ ગયા છે. પાંજરે પૂરવામાં આવે તેવી લોકોની માંગ છે. અત્રે ભરૂચના જાડેશ્વર વિસ્તારમાં 2 આખલા બરાબરના બાખડ્યા. એ તો બાજંબાજી પર ઉતરી આવ્યા, પણ આસપાસના લોકો અને વાહનોને પણ લપેટામાં લીધા. કેટલાક વાહનોને આડા પાડી દીધા. સતત 2 દિવસ તુલસીધામ વિસ્તારમાં જાહેરમાં આખલા યુદ્ધથી લોકો કંટાળ્યા છે. કેટલાક વાહનોને પણ નુકસાન પહોંચ્યું છે. આમ તો શ્વાનને વિશ્વાસુ માનવામાં આવે છે, પરંતુ સંસ્કાર નગરીમાં શ્વાન મોડી રાત્રે શહેરીજનોના વિશ્વાસ તોડી રહ્યો છે. વાઘોડિયામાં મોડી રાત્રે 2 વ્હીલર ચાલક પર શ્વાને હુમલો કર્યો. માળોધર રોડ પાસેના સીસીટીવીમાં જોઈ શકાય છે કે વાહનની પાછળ શ્વાન દોડી રહ્યો છે અને ત્યાં સુધી દોડે છે જ્યાં સુધી વાહન ચાલક નીચે ન પટકાય. આ ઘટનામાં 2 બાઇક સવાર યુવકોને નાની મોટી ઈજા પહોંચી. માટે રોડ પર જતા હોય તો હવે સાચવીને જજો, ક્યાંક શ્વાન તમારી પાછળ ન પડી જાય. પાણીની સમસ્યા ઉનાળામાં કેવી વિકટ બને છે તેનો અંદાજો એસી ઓફિસમાં બેઠેલા અધિકારીઓને ક્યાંથી આવે? માટે જ આ અધિકારીઓને ઢંઢોળવા માટે છોટાઉદેપુરમાં દુલ્હન લગ્નના માંડવે પહોંચી મંગળ ફેરા ફરવાની જગ્યાએ પાણીના ફેરા કર્યા છે. તો બનાસકાંઠામાં તંત્રને પાણી આપવા માટે જગાડવા ખેડૂતો આકરા પાણીએ જોવા મળ્યા. માંડવો તૈયાર છે, જાનૈયા પણ આવી ગયા છે, વરરાજા પણ ચોરીમાં ગોઠવાઈ ગયા છે. બસ રાહ જોવાઈ રહી છે તો કન્યાની. પરંતુ કન્યાને જુઓ, સોળે શણગાર સજી, શરણાઈ અને ઢોલ નગાડા સાથે વાજતે ગાજતે નીકળી છે. પણ મંગળ ફેરા ફરવા નહીં, માથે બેડું ઉપાડીને પાણીના ફેરા કરવા.
લગ્નના દિવસે દુલ્હન મતદાન કેન્દ્રમાં મત આપવા જાય કે પછી કોલેજમાં પરીક્ષા આપવા જતી હોવાના દ્રશ્યો અચૂક જોયા હશે, પરંતુ છોટાઉદેપુરના કલેદરા ગામે સોળે શણગાર સજેલી દુલ્હન બેડો ઉપાડીને પાણી ભરવા ગઈ તે વાત ચોરે ને ચોટે ચર્ચાઈ રહી છે. લગ્નના દિવસે કેમ દુલ્હને માથે બેડું ઉપાડ્યું? મંગળ ફેરા ફરવાની જગ્યાએ કેમ લીધા પાણીના ફેરા? લગ્નના દિવસે કન્યાના મનમાં અનેક અરમાનો હોય છે. લગ્નના દિવસે સામાન્ય રીતે પાણીનો ગ્લાસ પણ કન્યાને હાથે આપવામાં આવે છે, પણ અહીં તો જાન આવી ગઈ હોવા છતાં દુલ્હને માથે બેડું ઉપાડીને પાણી ભરવા જવું પડ્યું છે. આ કહાની છે ગુજરાતના છેવાડાના ગામમાં કેવો પાણીદાર વિકાસ થયો છે તેની. સજી ધજીને આ દુલ્હન લગ્ન માટે તૈયાર છે, પણ સજી ધજીને માંડવે જવાની જગ્યાએ વાજતે ગાજતે આ કન્યા પાણી ભરવા માટે નીકળી છે, કેમ કે જાન આવી ગઈ છે. ઢગલો મહેમાન છે, પણ પાણી ખૂટી પડ્યું છે. માટે બાપની લાજ રાખવા માટે, તંત્રને જગાડવા માટે આ દુલ્હન પાણી ભરવા માટે નીકળી છે. ઘરે દીકરીના લગ્ન હોય તો પિતા નારણભાઈએ મહેમાનો માટે પાણીની વ્યવસ્થા તો કરવી પડે ને. એ કરી પણ હતી. ટેન્કર મંગાવ્યા, પાણીના જગ મંગાવ્યા, પણ ધોમ ધકતો ઉનાળો હોય, પાણી ખૂટી પડ્યું. દુલ્હન મમતાને વિચાર આવ્યો કે એક એવો પ્રયાસ કરે જેથી તંત્રના બહેરા કાને તેમની પાણીની સમસ્યા પહોંચે. માટે દુલ્હન આ રીતે લગ્ન પ્રસંગ હોવા છતાં પાણી ભરવા હેન્ડપંપે પહોંચી. તેની સાથે ગામના લોકો અને બહેનપણીઓ પણ જોડાઈ. મારા ગામમાં પાણીની બહુ તકલીફ છે, એટલા માટે મેં મારા ઘરે મારું લગ્ન છે, એટલા માટે મેં કોચવડ પાણી લેવા આવી છું દૂરથી. મને પાણીની બહુ તકલીફ પડે છે. જગ મંગાવ્યા તે પાણી નહીં, પાણી ખતમ થઈ ગયું. ટેન્કર મંગાવ્યું તે બી પાણી ખતમ થઈ ગયું ત્યાં. એટલે વેચાતું પાણી લાવીને આવ્યા, પણ પછી દૂર હજુ કોચડ સુધી પાણી લેવા આવી છું. હા, વર્ષોથી છે સમસ્યા. અહીંયા મેં પહેલાં બી આવી હતી પાણી લેવા. સરકાર પાસે એવું માંગુ છું કે પાણીની સુવિધા કરો. અમારા ગામમાં વર્ષોથી પાણીની વ્યવસ્થા નથી, બહુ તકલીફ પડે છે. ગામના લોકો બધે દૂર દૂર સુધી પાણી લેવા જાય છે. અત્યારે અમારા ફેમિલીમાં મારી સિસ્ટરનું લગ્ન છે, તો પણ અમારે દૂર સુધી પાણી લેવા આવવું પડ્યું છે. બાજુના ગામમાં કોચવડમાં આવ્યા છે, અને જે વેચાતું પાણી ટેન્કર કે જગ મંગાવ્યો છે એ પણ પૂરું પડ્યું નથી, એટલે અમે અહીંયા આવ્યા છે લેવા. ગામની અંદર કેટલા કૂવા અને બોર છે? કૂવા તો બહુ બધા છે, પણ એમાં પાણી નથી રહેતો. આ દીકરી તો લગ્ન પછી ગામમાંથી વિદાય લેશે, તેના સાસરે પહોંચશે, પણ ગામમાંથી વિદાય લેતા પહેલા તેણે પ્રયાસ કર્યો કે પાણીની આ સમસ્યા પણ ગામમાંથી વિદાય લે. ગામમાં 100 જેટલા પાણીના બોરના જળસ્તર નીચે જતા રહેતા લોકો પાણીની તંગીથી ઝઝૂમી રહ્યા છે. પાણી પુરવઠા યોજનામાંથી નર્મદાનું પાણી આપવા માટે પાણીની ટાંકી બનાવવામાં આવી. પાણીના નળ બેસાડવામાં આવ્યા, પરંતુ શોભાના ગાંઠિયા સમાન. નદી કોતર સુકાઈ ગયા. ગામમાં નારણભાઈ રાઠવાની દીકરીના લગ્ન હતા, ત્યારે જ આ દીકરીનો બાપ મુશ્કેલીમાં મુકાયો. લગ્નના દિવસે જ દુલ્હનને પાણી ભરવા માટે જવું પડે, તેનાથી શરમજનક વાત શું હોઈ શકે? કે આજે મારે છોકરીનું લગ્ન છે, તો એ છોકરીનું લગ્નમાં માણસો, મહેમાનો, ગામના અને સગા સંબંધીથી માંડી લગ્ન પ્રસંગ ઉજવવા માટે મારે ખુદ મારી છોકરી પરણતી નવ દંપતી એને પાણી ભરવા જવું પડે, અને એની બહેનપણીઓ સાથે પાણી ભરવા જાય, એ કેટલી શરમજનક વાત છે. અને ખરેખર હેડપંપોમાં પાણી ચાલતું નથી. હેડપંપો બગડેલા છે. હેડપંપ બગડેલા છે તો રિપેરિંગ કરી નહીં આપતા, એવી ગંભીર સમસ્યા છે. અને ટેન્કરો મંગાવવા પડે છે મોંઘા, અને બમ્પ મંગાવવા પડે છે કુલરના, એ પણ મોંઘા હોય છે. તો એ મંગાવીને પ્રસંગને વધારે મોંઘો બને એવા પ્રકારની સમસ્યા ઊભી થાય છે. ક્વાંટ તાલુકાના છેવાડાના ગામો મધ્યપ્રદેશની બોર્ડરને અડીને આવેલા છે. તે ગામો પાણીની તંગીથી પીડાઈ રહ્યા છે. લાખોના ખર્ચે નલ સે જલ યોજના તો આપી, પરંતુ પાણીનું એક ટીપું પણ ન આવ્યું. જે ખર્ચ કર્યો તે પાણીમાં ગયો, કેમ કે ડુંગરાળ અને પથરાળ વિસ્તાર હોય. ઉનાળામાં પાણીના જળસ્તર નીચા જતા રહે છે. અહીંથી 500 કિલોમીટર દૂર સૌરાષ્ટ્ર અને 200 કિલોમીટર દૂર દાહોદ સુધી નર્મદાના પાણી પહોંચ્યા, પણ 10 કિલોમીટરના અંતરે આવેલા આ ગામમાં પાણી માટે હજુ પણ લોકો વલખા મારે છે. हमारे गांव में 4-5 वक्त लाइन डाली, ये लाइन में पानी पर नहीं આવતું ને ઢીંગલા કર્યા છે લંબાઈ કા ઉપર મૂકી દેના ઢીંગલા પડી ગયા. અને ખેતરમાં અમારા ખેતરમાં લાઈન ડાબી, લાઈન ચાલુ
અને અમારા ખોરમાં પાણી નહીં આવતું. અને મત લેવા તો ભાઈઓ મારી બહેનો મત આપજો, ખરેખર પાણી આપે તો પાણી કઈ ગયો. હા, કાઠિયાવાડ પાણી લીધે કચ્છ મેં, અને અમારે પાસે મત માંગ્યા ઠગી અને અમારા ગામડો છે છેવાડા. ગામના લોકોને પાણી માટે એક ગામથી બીજા ગામ ભટકવું પડે છે. પીવા માટે તો પાણીની વ્યવસ્થા જેમ તેમ કરી લે છે, પણ આ પશુઓને કેવી રીતે નિભાવવા? બોરમાંથી પાણી થોડું બચ્યું છે, ત્યારે નસીબમાં હોય તો પાણી મળે, બાકી વિલા મોઢે પાછા ફરવું પડે. સવારથી સાંજ સુધી આદિવાસી મહિલાઓને પાણીની વ્યવસ્થા માટે ભટકવું પડે છે. બહુ તકલીફ પડે. લાઇટ ને હોય તો હેડપંપ માં જવાનું, લાઇટ ને જાય કોઈકના બોરું હોય ત્યાં જવાનું અમારે, એટલે બહુ તકલીફ. આવા દેગડા ડોલું ટાંગલીને જવાનું ઠોરો માટે પીવાડવા, માં અમારે પીવાનું જોવે, નાવા ધોવા જોવે, પાણી નહીં મળતું શું કરવા? અમારે 2 લાઈન કરી, લાઈન મેં પાણી નહીં છોડતા. ઉંમર મારી 64 વર્ષ થઈ અને આજ સુધી પાણીથી તરસે મરીએ છે. સવારમાં બહેનો બધી ભેગી થાય, જે હંગવેલું પાણી હોય તે લેવા આવે અને જેટલું મળે એટલું લઈ જાય. પછી સાંજે પાછું ભેગું થાય અને પાછી બધી ભેગી થઈને આવે. જેને મળી જાય તે પાણી લઈને જાય અને નથી મળતી તે પાછી ખાલી જાય છે. બીજું કે આટલા વર્ષોથી પાણી અમને મળતું નહીં, પાણી જ તરીકે મર્યા કરી અને શેવાળાનું ગામ છે. પાણી અમને મળતું નહીં. અમને જે નળો નાખે છે, ખરેખર નળો નાખી દે, ચકડી મૂકી દીધી, પણ પાણી ટીપું મળતું નહીં. ટાંકી બનાવી પણ ટાંકીમાં પાણી આવતું નહીં. ધરણા કરી તંત્રને જગાડવાનો પ્રયાસ પણ કર્યો. લગ્નના દિવસે ક્વાંટમાં દુલ્હન પાણી ભરવા ગઈ અને તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો. બનાસકાંઠામાં પણ આ તરફ ખેડૂતો ધરણા કરી તંત્રને જગાડી રહ્યા છે. સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવાની માંગ સાથે 5 તાલુકાના ખેડૂતો કાંકરેજના ચંગા પમ્પિંગ સ્ટેશન પર ધરણા પર બેઠા. ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી કે જ્યાં સુધી તેમની માંગણી નહીં સ્વીકારાય ત્યાં સુધી તેઓ ધરણા પર બેસશે. અત્યારે 3 તાલુકાનો ખેડૂતોનો પાક સુકાયેલો છે. અમે સરકારશ્રીએ પણ માગણી કરી હતી, પણ હજી સુધી ચોગા પમ્પિંગ સ્ટેશન ચાલુ કરી અને સુજલામ સુફલામના તળાવોમાં પાણી આપેલું નથી. એના અનુસંધાને અત્યારે ચોગા પમ્પિંગ સ્ટેશન ઉપર હજારોની સંખ્યાની અંદર ખેડૂતો આવેલા છે. અત્યારે ધરણા કરે છે. સરકારશ્રીને કહેવા માંગીએ છીએ કે તાત્કાલિક ચોગા પમ્પિંગ સ્ટેશને 6 પંપ ચાલુ કરી અને સુજલામ સુફલામના તળાવોમાં પાણી નાખે. જ્યાં સુધી ચોગા પમ્પિંગ સ્ટેશને 6 પંપ ચાલુ નહીં કરે અને 1 મહિના માટે અમને બાંયધરી નહીં આપે ત્યાં સુધી આ ધરણા ચાલુ રહેશે. કોઈ પણ ભોગે અમે આ ધરણા સંકેલવાના નથી. એટલે સરકાર કાન ખોલીને સાંભળી લે કે આ ખેડૂતોની વેદના છે અને ખેડૂતોની વેદના સમજીને તાત્કાલિક અમને પાણી આપે એવી મારી માગણી છે. ખેતરમાં પાણી વિના ખેડૂતોનો પાક સુકાઈ રહ્યો છે. ઘાસચારા માટે પણ પાણી નથી. એક બાજુ મોંઘા બિયારણ અને ખાતર લાવ્યા, પણ હવે પાણી ન મળતા આ ખર્ચો માથે પડ્યો. જો પાણી નહીં છોડવામાં આવે તો ખેડૂતો દીવાદાર થઈ જશે. અને ખેડૂતોને પાણી વગર ચાલે એવું નહીં. ખાલી પાણી જ માગે છે, બીજું કોઈ સરકાર પાસે માગતા. અમારે પાણીની જરૂર છે. પાણી અમે અહીંથી ચાલુ કરાયા વગર જમવાના નહીં અને જવાના પણ નથી. ગમે એટલા દાડા થાય, બાકી પાણી ચાલુ કરાયા વગર કોઈ છૂટકો છે નહીં. કારણ કે ખેતરમાં જઈને શું કરે? પાક તો અમારો બળેરો છે, તો અમે ઓજ બેહી રહે. સરકારને અમે નમ્ર વિનંતી કરે છે તાત્કાલિક ચોગા પમ્પિંગ સ્ટેશન ચાલુ કરે એવી અમારી નમ્ર વિનંતી છે. ક્યાંક ધરણા કરી તો ક્યાંક દુલ્હને સજી ધજી માથે બેડલું લેવું પડે છે. જો આ દ્રશ્યો જોઈને હવે તંત્ર જાગે તો સારું, અને તંત્ર પાણી બતાવે તો સારું. એપ્રિલ મહિનો હજુ તો પૂરો પણ નથી થયો અને તે પહેલા જ પાણીની સમસ્યા રાજ્યમાં કેટલી જગ્યાએ વિકરાળ બની ગઈ છે. તંત્રએ યોજનાઓ તો કાગળ પર ઉતારી દીધી, પરંતુ જમીન પર જોઈએ તો હકીકત ખબર પડે કે આ યોજનાઓ કેટલી પાણીદાર છે. છેવાડાના ગામડાઓ નલ સે જલ યોજના આવ્યા પછી પણ તરસ્યા છે. શહેરોમાં કેટલી જગ્યાએ લોકોને અત્યારથી જ પૈસા ખર્ચીને ટેન્કર મંગાવવું પડે છે. ઉનાળાની શરૂઆત સાથે સુકાવા લાગી છે ધરતી. નદી નાળા થઈ રહ્યા છે ખાલી. પાતાળમાં પહોંચ્યું પાણી. ક્યાંક પાણી માટે રોજ સવાર પડે ને રઝળપાટ.
નાની ભાદરલીમાં પાણીની બહુ તકલીફ છે. નદીમાં કોયાર ગોળેલું છે, એની માંથી અમે પાણી લાવીએ છીએ. નિશાળમાં છોકરાને ભણાવવા જવાનું હોય તો છોકરાને તકલીફ પડતી હોય જવા આવવાની, એટલે અમને અમે ખાવા બનાવી કે પાણી ભરવા જઈએ કે શું કરીએ એમ. ક્યાંક પૈસા ખર્ચીને મંગાવવું પડે છે પાણી, અને એની પાછળ અમે ટેન્કરથી પાણી મંગાવીએ તો એનો એક્સ્ટ્રા ખર્ચ અમને સોસાયટીમાં 12 થી 15 લાખ રૂપિયા લાગે છે. એટલે પર ફેમિલી દીઠ આપણે ગણવા જઈએ તો 4 થી 5 હજાર રૂપિયા એક્સ્ટ્રા પાણી માટે અમને ખર્ચવા પડે છે. આ છે આપણું પાણીદાર ગુજરાત. હજુ તો ઉનાળો બાકી છે. એપ્રિલ મહિનામાં જો આ સ્થિતિ હોય તો મે જૂનમાં શું થશે? કેમ કે મોટા શહેરો હોય કે ગામડા અત્યારથી જ પાણીને લઈને દેકારો મચાવી રહ્યા છે. રાજ્યના છેવાડે આવેલ વલસાડ જિલ્લાની એકમાત્ર અને હમણાં જ નવી બનેલી વાપી મહાનગરપાલિકામાં આસપાસના 11 ગામોનો સમાવેશ થાય છે. જો કે જ્યારે મનપાની રચના થઈ ત્યારે લોકો ખુશ હતા, કારણ કે લોકોને અપેક્ષા હતી કે મનપા બન્યા બાદ વાપીમાં ચોમેર વિકાસ થશે, સુવિધાઓમાં વધારો થશે, લોકોની સુખાકારી વધશે. જો કે વાપી મનપા બન્યાના થોડા સમયમાં જ લોકોની આશા ઠગારી નીવડી, કારણ કે વાપી મનપા શહેરના વિસ્તારોમાં પૂરતું પાણી પણ પૂરું નથી પાડી શકતી. છરવાડા ગ્રામ પંચાયતમાં આવેલી આ ધનલક્ષ્મી સોસાયટીના રહેવાસીઓને પોતાના ગાંઠના પૈસા ખર્ચીને પાણી મંગાવવું પડે છે. સોસાયટીમાં રોજના 10 ટેન્કર મંગાવવા પડે છે. દિવાળી બાદ પાણીની સમસ્યા શરૂ થતાં ટેન્કર પર પાણીને લઈ નભવું પડે છે. પાણી માટે તંત્રને 2 હાથ જોડવા પડે છે. અને અહીંયા બધા મિડલ વર્ગ છે, કોઈને આટલો એક્સ્ટ્રા ખર્ચ પોસાય તેવું નથી. અને આમ બી કોવિડ પછી બધાને ધંધાકીય મોટી ઇફેક્ટ આવેલી છે. બધા પોતાના ગુજરાન મુશ્કેલથી ચલાવી રહ્યા છે. એટલે માટે અમે કમિશનર સાહેબને રજૂઆત કરીએ છીએ, નમ્ર અપીલ કરીએ છીએ આપના માધ્યમથી કે સિર્ફ અમારી સોસાયટી નહીં પણ જે સોસાયટીની અંદર પાણીનો પ્રોબ્લેમ છે, આપ સાહેબને નમ્ર અપીલ, નમ્ર વિનંતી કે આપ આ સમસ્યાની બધાનો પ્રશ્ન હલ કરશો. પહેલા ગ્રામ પંચાયત દ્વારા અહીં પાણી પૂરું પાડવામાં આવતું, હવે મનપામાં સમાવેશ થયો, પણ મનપા દ્વારા આપવામાં આવતું પાણી અડધો કલાક જ આવે છે. માટે અહીં ટેન્કર મંગાવવું પડે છે. દિવાળીથી ઉનાળા સુધી 4 મહિનામાં આ ટેન્કર પાછળ જ સોસાયટીને 12 લાખથી વધુનો ખર્ચ થયો છે. મધ્યમ વર્ગના આ પરિવારો છે જેમને આટલો ખર્ચો પોસાય તેમ નથી. આ સમસ્યા વળી આજકાલની નહીં, છેલ્લા 6 વર્ષથી છે. અહીંયા અંદાજે 300 ફ્લેટ આવેલા છે અને 1200 માણસની વસ્તી છે. અહીંયા સૌથી વધારે વિકટ સમસ્યા પાણીની છે. છેલ્લા 6 વર્ષથી પાણીની વિકટ સમસ્યા છે. 2019થી પાણીની ટેન્કર મંગાવવામાં આવે છે સોસાયટીની અંદર. પહેલા છરવાડા ગ્રામ પંચાયતમાં આવતું હતું, અત્યારે છેલ્લા 2-1 મહિનાથી મહાનગરપાલિકા ઘોષિત થઈ છે. એના માટે અમે પાણી માટે મહાનગરપાલિકામાં લેટર આપેલો છે, પણ હજી એના કોઈ યોગ્ય પગલાં લેવામાં આવેલા નથી. અમારે ધનલક્ષ્મીમાં બધા મીડિયમ માર્ગના લોકો રહે છે. પાણીમાં દર વર્ષે ખર્ચો બહુ થાય છે. દિવાળીથી ઉનાળા સુધી મતલબ પાણીનો પ્રોબ્લેમ હોય જ છે. જ્યારે વરસાદ આવે ત્યારે સારું છે. મીડિયમ વર્ગના માણસોને આ પાણી પરવડતું નથી. જ્યારે પાણીનો પ્રોબ્લેમ થાય ત્યારે અમે ક્યાંક ને ક્યાંક તકલીફ બધાના વચ્ચે જોઈએ છીએ. એવું નથી કે એક વર્ષ, બધી સોસાયટીમાં પ્રોબ્લેમ છે. તો વાપીની સોસાયટીમાં પાણી માટે ટેન્કર મંગાવવું પડે છે. પંચમહાલના કાલોલના નાની ભાદરોલી ખુર્દ ગામની આ મહિલાઓને પાણી માટે રોજ 1 કિલોમીટર ચાલવું પડે છે. માટે જ આ ગામમાંથી ઉઠી રહ્યો છે પાણીનો પોકાર. પાણી આપો, પાણી આપો. કેમ કે ગામમાં જુઓ, હેન્ડપંપ છે, બોરવેલ છે, નલ સે જલ યોજના ગામમાં પહોંચી છે, પણ શોભાના ગાંઠિયા સમાન છે. કેમ કે લોકોને ખાનગી કૂવામાંથી પાણી લેવું પડે છે. માત્ર ઉનાળામાં જ નહીં પણ આખા વર્ષ દરમિયાન પાણીની સમસ્યાનો તકલીફનો સામનો કરતું એક ગામ છે પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાનું નાની ભાદરોલી ખુર્દ ગામ છે. હું આપને સીધા દ્રશ્યો બતાવીશ. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો ગામમાં અંદાજિત 60 ઉપરાંત રહેણાંક મકાનો આવેલા છે. 500 થી વધુની વસ્તી ધરાવતા આ ગામના જે રહીશો છે તેમની સ્થિતિ આપ જોઈ શકો છો. પાણી માટે પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ગામમાં હેન્ડપંપ આવેલા છે પરંતુ પીવાલાયક પાણી નથી. સાથે સાથે જે બોર છે તે પાણીનું સ્તર નીચે જતા હાલ કામ નથી આવી રહ્યા. અહીંયા નલ સે જલની યોજના અમલમાં મૂકવામાં આવી છે પરંતુ એ માત્ર હાલ કાગળ પર હોય એ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે. ગામની મહિલાઓ મજબૂર બની છે અહીંયાથી જે ગામમાં એક કૂવો આવેલો છે, આ કૂવામાંથી પાણી લાવે છે. નદીનું પાણી છે, ખાનગી કૂવો છે. ખેત ઉપયોગ માટે પણ આ કૂવો બનાવવામાં આવ્યો છે. તંત્ર યોજના બનાવીને વિકાસ થઈ ગયો હોય તેમ માની રહી છે, પરંતુ જમીનની હકીકત તદ્દન અલગ છે. હવે પાણીની સમસ્યા સાહેબ છેલ્લા 15-20 વર્ષથી આ બેનો તમે જોઈ રહ્યા છો એ રીતના નદીથી પાણી લાવવું પડે. આ હેન્ડપંપ હોય તો હેન્ડપંપમાં કલાક પાણી આવે. હવે આપણે વાસણો વાળા 3 થી 4 વખતથી અહીં લાઈન નાખી ગયા છે. અધૂરી કરાર
આજ કરીશું, કાલે કરીશું, પરમ દિવસ કરીશું, પણ એની કોઈ નિવારણ આવતું નહીં. અહીં આપણે પંચાયતમાં વાત કરીએ છીએ સાહેબ, તો આપણે હાલો બતાવે છે 5મો વાર.